નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય. એટલે ભારતની અંદર કઈ કઈ સમસ્યાઓ છે એનો ઉપાય શું છે. તો આપણે જોઈએ કે ભારતની અંદર ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે કે વસ્તી વધારો છે, બેકારી છે, બરાબર, આતંકવાદ છે. તો આ બધી છે શું કહેવાય સમસ્યાઓ. તો કે આ સમસ્યાનો ઉપાય શું છે? તો કે આપણે જોઈએ કે આપણા જે ભૌતિક સાધનો બદલાયા છે, ભૌતિક સાધનો કે નવી નવી ટેકનોલોજી આવી છે, છતાંય પણ પ્રજાની એટલે કે લોકોની કોઈ આંતરિક બાબતોની અંદર કોઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે કે આંતરિક બાબત એટલે જે લોકો છે એ લોકોની અંદર હજુ જે જોઈએ એ જાગૃતતા અથવા તો સમજણ આવી નથી. એમાં કેવો બદલાવ જોવા ઓછો મળે છે. જેમ કે પ્રામાણિકતા છે, નૈતિકતા, નાગરિકની ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફ જે વલણ હોય એની અંદર હજુ કે ઉદાસીનતા જોવા મળે છે. આપણને આ બધા તરફથી કે જે રીતે લોકો કે જાગૃત હોવા જોઈએ એટલા જાગૃત છે નહીં. કે નૈતિકતાની બાબતમાં નાગરિકના ફરજ તરીકે, બરાબર, પર્યાવરણની સુરક્ષા તરીકે એટલી બધી કે આપણને ઉદાસીનતા જોવા મળે છે. હજુ પણ સમાજની અંદર અમુક સમાજોમાં જોઈએ તો કે વહેમો, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, અજ્ઞાનતા ની અંદરથી કે ઘણા બધા સંપૂર્ણપણે કે હજુ બહાર આવ્યો નથી. તો કે આપણે હજુ પણ ભારતની અંદર જોઈએ તો કે અમુક સમાજોની અંદર આ બધું કે અજ્ઞાનતા, વહેમો, અંધશ્રદ્ધા પણ જોવા મળે છે. તો કે આપણે જોઈએ કે એના કારણે કે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, શિક્ષણ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે. તો કે દેશનો વિકાસ કઈ રીતે થાય? તો કે દેશના વિકાસની અંદર જે સ્વરાજ્યની સંસ્થાઓ હોય, ગ્રામીણ, શહેરી, બરાબર, પછી શિક્ષણ સંસ્થાઓ હોય, શૈક્ષણિક સંસ્થાઓ, જે પ્રાઇવેટ સંસ્થાઓ હોય, એની અંદર એ વિકાસમાં કે આપણા દેશની અંદર અગ્રીમ ફાળો આપે છે. જેથી સામાજિકતા અને વ્યવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે. એના કારણે સમાજની અંદર કે વ્યવસાયિક પ્રવૃત્તિઓને પણ વેગ મળે છે અને સમાજ રચનાની બદલાવ પણ થતો થાય છે, કે જે ઘણી સારી બાબત છે. એના કારણે કે શિક્ષણના કારણે કે સમાજની અંદર ઘણો બધો બદલાવ જોવા મળે છે. હજુ પણ આપણે જોઈએ કેટલીક સમસ્યાઓ કે પડકારો છે. ઘણી બધી સમસ્યા કે ગંદકી, બેકારી, ગરીબી, નિરક્ષરતા, ત્રાસવાદ એ ચિંતાનો વિષય છે. આ બધો જ કે એ સમસ્યાઓ છે જે અંગે આપણે વિચારીએ તો એનો ઉપાય શોધે કે વસુદેવ કુટુંબની ભાવના સાકાર કરે. કે ભારતની સમસ્યાઓનું માળખા, જે આંતરિક સમસ્યાઓ કઈ કહેવાય? આંતરિક એટલે કે મનુષ્ય પેદા કરે છે સમસ્યાઓ, બરાબર. તો કે વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ, આ બધી સમસ્યાઓ કેવી કહેવાય? આંતરિક સમસ્યાઓ કે જે મનુષ્યો પેદા કરે છે. પછી કે કુદરતી સમસ્યાઓ કઈ? તો કે પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખી, આ બધી છે એ શું કહેવાય? કુદરતી સમસ્યાઓ. તો કે એ સમસ્યાઓનો ઉપાય ના હોય, પણ જે આંતરિક સમસ્યાઓ છે એનો કે આપણે ઉપાય કરવો જોઈએ. જેને આપણે પ્રાદેશિક સમસ્યાઓ કહીએ, પણ સીમાવર્તી સમસ્યાઓ પણ હોય દેશની અંદર. પ્રાદેશિક સમસ્યા એટલે કે ભાષાવાદ હોય, પ્રદેશવાદની પણ સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો કે આવી સમસ્યાઓ પૈકી કેટલીક સમસ્યાઓ વિશે આજે આપણે ચર્ચા કરીએ અને એના ઉપાય વિશે જાણકારી મેળવે. પહેલું છે વસ્તી વધારો. પહેલી સમસ્યા છે વસ્તી વધારો. તો કે વસ્તી વધારો છે એ આપણે આગળ કીધું કે વસ્તી વધારા પાઠ આગળના પ્રકરણની અંદર પણ આપણે જોઈ ગયા કે એની અસરો અને અભ્યાસ વિશે. તો કે મોટાભાગની સમસ્યાનું મૂળ શું છે? વસ્તી વિશે. મોટાભાગની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું કારણ શું છે? શા માટે બધી સમસ્યાઓ ઊભી થાય છે? તો કે વસ્તી વિસ્ફોટના કારણે અથવા વસ્તી વધારાના કારણે જે આ સમસ્યાઓ કે મૂળભૂત કારણ કહેવાય કે મૂળ કારણ ગણી શકાય છે. કે આ બધી સમસ્યાઓ જે આંતરિક સમસ્યાઓ છે કોના કારણે પેદા થાય? તો કે વસ્તી વિસ્ફોટના કારણે કે સમસ્યાઓ ઊભી થાય છે. તો કે આપણે વસ્તી વધારો અટકાવવાના ઉપાયો વિશે વિચારીએ અને વધતી જતી જે વસ્તી સામે છે એ સાધન સુવિધાઓ વધારવી પડે છે અને વધતી જતી વસ્તીને લીધે દેશની અંદર જે પ્રગતિ થાય છે એ પ્રગતિ ઓછી દેખાય છે. તો કે વસ્તી વધારાના કારણે કે ભારતની અંદર જે પણ કોઈ કે
દેશની અંદર પ્રગતિ થાય પણ એ દેખાય નહીં, કારણ કે ધારો કે ચલો ઉત્પાદન સારું થાય પણ વસ્તી વધારો હોય એટલે એ પાક પણ દેખાય નહીં. ટેકનોલોજીની વાત કરીએ કે રોજગારી મેળવવાની કહીએ તો રોજગારી ઘણી બધી પણ વસ્તી વધારાના કારણે એ રોજગારી બધા લોકોને મળી શકે એવું હોય નહીં, તો કે એના કારણે પણ બેકાર રહેવાય. તો કે વસ્તી વધારાના લીધે કે દેશની અંદર જે પ્રગતિ થાય છે એ પ્રગતિ પણ ઓછી દેખાય છે. આપણે જો કે ભારતની અંદર 2001માં વસ્તી ગણતરી મુજબ 102 કરોડ જેટલી વસ્તી હતી. 2001ની અંદર કેટલી વસ્તી હતી? 102 કરોડ હતી. જ્યારે 2011ની અંદર કેટલી વસ્તી હતી? તો કે 121 કરોડ. 121 કરોડ એટલે લગભગ 18.14 કરોડનું 18.14 કરોડનો શું થયો? વધારો. તો કે વસ્તીની અંદર આપણને આટલો વધારો જોવા મળ્યો 10 વર્ષની અંદર. તો કે વસ્તી વધારાને લીધે કે કેટલીક માનવ સર્જિત જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પેદા થાય છે, જેમ કે પર્યાવરણ પ્રદૂષણ. જેમ વસ્તીનું પ્રમાણ વધે એમ પર્યાવરણ પ્રદૂષણ પણ વધે. વસ્તીની ગીચતા, રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે એટલે કે વસ્તી વિસ્ફોટ રોકવા સરકારે નિયંત્રણકારી પગલાં લેવા પડ્યા છે. તો કે આ બધી જ જે આંતરિક સમસ્યાઓ છે તે સમસ્યાઓનું મૂળ શું છે? વસ્તી વધારો. તો કે એને રોકવા માટે કે સરકારે જરૂરી પગલાં લેવા જોઈએ. હવે છે નિરક્ષરતા. તો કે નિરક્ષરતાની અંદર જોઈએ નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે, કે જ્યાં સાક્ષર લોકો ના હોય, જ્યાં વાંચી ભણી શકે લખી શકે એવા ના હોય, તો કે એ નિરક્ષર લોકો પણ કે દેશની એક મોટી સમસ્યા ગણાય છે. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે કે સાક્ષર હોવું અનિવાર્ય છે. કોઈ પણ નવા વિચારો, સંશોધન હાથે કરવું હોય તો કે એમની અંદર શિક્ષણ મેળવેલું હોવું જોઈએ. શિક્ષિત વ્યક્તિ સમજી અને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરી અને સમજાવી શકે છે. તો કે જે કોઈ પણ વ્યક્તિ કે સાક્ષર અથવા તો ભણેલા હોય તો કે એ વ્યક્તિ શું કરશે? તો કે પોતાના વિચારો છે એ સમજી, અભિપ્રાયો છે, પોતાની માન્યતાઓ છે એ કે બીજા સામે પોતે અસરકારક રીતે રજૂ કરી શકે અથવા સમજાવી શકે છે. તો કે આઝાદી મળી ત્યારે કે દેશની અંદર નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું. ત્યારે કે કોઈ સાક્ષર હતા નહીં, પણ સરકારે કે શિક્ષણ પ્રત્યેની જાગૃતતા લીધે સાક્ષરતા દર કે વધતો જાય છે. અત્યારે કે શિક્ષણનું પ્રમાણ આપણને જોવા મળે છે. આટલું જાણો એટલે કે 19મી સદીની અંદર ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યની અંદર સાક્ષરતા દર વધારવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના અંદર વડોદરાની અંદર કે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. હવે એનો ઉપાય શું છે નિરક્ષરતાનો? તો કે એનો ઉપાય છે કે આજે સમાજની અંદર નિરક્ષરતાનો લાભ ઉઠાવવા ઘણા કિસ્સાઓ જોવા અને જાણવા પણ મળે છે. ઘણા લોકોને ભણવું હોય પણ ગરીબી હોય એમની જોડે, બરાબર. તો ઘણા બધા કે આપણને કિસ્સા એવા જોવા મળે કે લોકો ભણી પણ શકતા નથી. માટે નિરક્ષરતા કલંકરૂપ છે જેને દૂર કરવા માટે ઘણી બધી યોજનાઓ પણ હાથ ધરવામાં આવી છે. કઈ યોજનાઓ સરકાર તરફથી કે બધા જ લોકો કે ભણી શકે, બરાબર. તો કે પહેલી જ યોજના છે કે જેમ કે 14 થી 14 વર્ષ સુધી, કેટલા? 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવું. સરકારે કેવી યોજના કે કોઈ પણ નાગરિક હોય ભારતનું બાળક 6 થી 14 વર્ષ સુધી કે મફત અને ફરજિયાત શિક્ષણ મેળવી શકે. બીજું કે શિષ્યવૃત્તિ પણ તેને મળે, મધ્યાહન ભોજન પણ મળે, આદર્શ નિવાસી શાળાઓની અંદર રહેવાની સુવિધા પણ સરકાર તરફથી મળે. તો કે નિરંતર શિક્ષણ હવે તો કે 2009 થી આરટીઈ મુજબ કે શિક્ષણ પ્રાપ્તિનો હક એ સૌનો હક અમલમાં મુકાયેલો છે. ક્યાંથી? તો કે 2009 થી આરટીઈ એટલે કે ગવર્નમેન્ટ તરફથી કે શિક્ષણ મેળવવામાં આવે, બરાબર. તો કે એ આરટીઈ મુજબ કે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણ પ્રાપ્તિનો હક બધાનો છે. તો કે આના કારણે કે ઘણા બધા લોકો કે શિક્ષણ મેળવી શકે છે. તો કે આનો ઉપાય સુધી સરકારે આવી યોજનાઓ દ્વારા
ફરજિયાત અને મફત શિક્ષણ આપેલ છે. હવે છે મોંઘવારી. તો મોંઘવારીની અંદર જોઈએ આપણે તો અત્યારે ઘણી બધી મોંઘવારી જોવા મળે છે કે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓની અંદર ચીજોના વધતા જતા ભાવને સામાન્ય રીતે આપણે મોંઘવારી કહી શકીએ. આપણે મોંઘવારી એટલે શું? તો કે જે ચીજ વસ્તુઓ હોય જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓના વધતા ભાવને આપણે મોંઘવારી કહીએ છીએ. જે દૈનિક જરૂરિયાતોમાં કેટલીક વસ્તુઓના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન ઉપર જોવા મળે છે. એટલે કે મોંઘવારી એ આમ પ્રજા માટે કેવું છે? શીર્ષ દર સમાન છે. મોંઘવારી કે એ આમ પ્રજા માટે મોંઘવારી કે જે આમ પ્રજા એટલે કે સામાન્ય પ્રજા હોય આમ પ્રજા માટે કેવું બન્યું છે? તો કે આમ પ્રજા માટે કે શીર્ષ દર્દ આમ પ્રજા માટે શીર્ષ દર્દ એટલે કે માથાના દુખાવા સમાન ગણાય છે. એટલે કે મોંઘવારી એ આમ પ્રજા માટે લાગે અમીર હોય એમના કોઈ અસર નથી, ગરીબ પણ કે જે લોકો આમ પ્રજા સરકાર તરફથી પણ યોજનાઓ ના મળતી હોય બરાબર, તો કે એવા લોકોને કે મોંઘવારી એક સિદ્ધ એટલે માથાના દુખાવા સમાન ગણાય છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બની જાય છે. જે કે લોકો મર્યાદિત આવક થોડી આવક હોય મધ્યમ વર્ગના લોકો હોય એમના માટે કે જીવન વ્યવહાર ચલાવવો કે ઘણો મુશ્કેલ છે. અને મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવવી પડે છે. મોંઘવારીની અસર કોને વધારે પડે? તો કે આમ પ્રજા જે મધ્યમ વર્ગ ગણાય એ મધ્યમ વર્ગને કે વધારે મુશ્કેલી પડે છે. દૈનિક જરૂરિયાતો વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે. ઘણી વખત દૈનિક જરૂરિયાત હોય ધારો કે વચ્ચે આપણે જોઈએ કે ડુંગળીના ભાવ 80 થી 90 રૂપિયા કિલો હતા બરાબર. આમ ડુંગળીનો આપણે જ્યારે કે ઉપયોગ કરતા કે ભાઈ અત્યારે વડી ખાલી ચલાવી લેશું તો કે આ રીતે છે. ઘણી વખત વસ્તુના ભાવ વધવાથી કે આપણે લોકોને વસ્તુ વિના પણ ચલાવી લેવું પડતું હોય છે. તો કે કેમ આટલી મોંઘવારી વસ્તુ પર દૈનિક જરૂરિયાતોની આવી ચીજ વસ્તુ પર આટલી મોંઘવારી? તો એનો ઉપાય શું છે? તો કે જે કાળા બજાર છે, સંગ્રહખોરી અને વસ્તી વધારાની મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. કયા કયા? કાળા બજાર જેનો સ્ટોક કરવામાં આવતો હોય, સંગ્રહ કરવામાં આવતો હોય, પછી એ ભાવ વધારીને વેચવામાં આવે. પછી બીજું છે વસ્તી વધારો, કે વસ્તી વધારાના કારણે કે મોંઘવારી પણ વધે છે. તેને રોકવા કે નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? તો કે એનો આપણે કરકસર રીતે અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ. તો કે એ વસ્તુનો આપણે કરકસર રીતે ઉપયોગ કરવો જોઈએ એ એનો ઉપાય થઈ શકે. હવે છે ગરીબી. તો ગરીબી એ પણ એક આપણા દેશની ગંભીર સમસ્યા છે. ગરીબી એ પણ એક આપણા દેશની ગંભીર સમસ્યા છે કે દેશના મોટા ભાગના લોકો જોઈએ તો કે પોતાના જીવન ધોરણથી પાયાની જે જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં અને મકાન આપણે કહીએ તો કે એવા લોકોને પણ રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને આપણે ગરીબ કહીએ છીએ. ગરીબ કોને કહેવાય? તો કે જેને ખોરાક નથી, કપડાં મળતા નથી, મકાન નથી, રોજગાર નથી, શિક્ષણ એમની જોડે નથી, કોઈ આરોગ્ય સુવિધા પણ મળતી નથી, એવા લોકોને આપણે એવી સ્થિતિવાળા વ્યક્તિને આપણે ગરીબ કહીએ છીએ. તો ગુજરાતમાં હાલ ગરીબ રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% છે. ગુજરાતની અંદર ગરીબીનું પ્રમાણ કેટલું છે? 14.7% છે. તો કે આટલી ગરીબી કે ગુજરાતની અંદર જોવા મળે છે. જે લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ નક્કી થાય છે. તો કે લોકોની ખરીદ શક્તિ અને આવક ધારો કે 5,000 કમાતો હોય અને એને ઘરની અંદર 7,000ની જરૂરિયાત પડતી હોય તો કે એ આધારે ગરીબીનો માપદંડ એ રીતે આપણે ગરીબી રેખા અથવા ગરીબીનો માપદંડ નક્કી થાય છે. ભારતની અંદર પંચવર્ષીય યોજનાને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ કે મળવા લાગી છે. તો કે સરકાર તરફથી કે લોકોને આવી શિક્ષણ અને આરોગ્ય એટલે કે દવાખાનાની અંદર સુવિધાઓ પણ આપવામાં આવે છે. ઉપરાંત ઉદ્યોગ ધંધાઓના વિકાસ થયો અને રોજગારીની તકો મળતા ગરીબોનું પ્રમાણ ઘટી રહ્યું છે. અને ટેકનોલોજી અને
યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં પણ વધારો થયો છે. તો કે અત્યારે કે જોઈએ તો કે ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આટલું જાણવું જોઈએ. આપણે બીપીએલ કાર્ડ કહીએ તો કે બીપીએલ એટલે શું? તો કે બિલો પોવર્ટી લાઈન એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો, એ લોકોને કે જેમને સરકાર તરફથી આહાર પોષણયુક્ત આહાર આપવામાં આવે કે આહાર મળતો નથી, ગંદા રહેઠાણ વસવાટ કરવો પડતો હોય, પૂરતી તબીબી સારવાર મળતી ન હોય, જે અભણ હોય, જ્યાં બાળકોને મજૂરી કરાવતા હોય એવા લોકો કે ગરીબી રેખા નીચા જે જીવતા લોકો કહી શકાય, એમને કે બીપીએલ કાર્ડ મળે છે. અને આ બીપીએલ કાર્ડ દ્વારા કે લોકો છે એ લોકો કે પોતાની સુવિધાઓ કે પૂરી પાડી શકાય છે. હવે છે ભ્રષ્ટાચાર. તો કે ભ્રષ્ટાચાર આપણે કોને કહીશું? કે આપણા હકનો હોય અને એની અંદર પૈસા લેવામાં આવે, આપણે એને ભ્રષ્ટાચાર સામાન્ય રીતે કહી શકીએ. એટલે કે સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે કે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય, કે આપણને હક અને અધિકાર સરકાર તરફથી આપેલો હોય, એ મેળવવા માટે અથવા વાપરવા માટે પણ આપણે કશુંક ચૂકવવું પડે. કશુંક એટલે કે પૈસા કે એવું કંઈક લાંચ આપવી પડે, જેને આપણે શું કહીએ છીએ? ભ્રષ્ટાચાર કહી શકાય. એટલે ટૂંકમાં કહીએ કે વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર. વ્યક્તિ સાથે કેવો વ્યવહાર? આપણે કહીએ ભ્રષ્ટાચાર કોને કહેવાય? તો કે વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર. અનીતિભર્યો વ્યવહાર એટલે ભ્રષ્ટાચાર. કે આપણે આપણા હક અને અધિકાર હોય છતાં એને મેળવવા કે વાપરવા માટે આપણે કશું કંઈક વ્યવહાર કરવો પડે, એટલે કે એને કંઈક લાંચ આપવી પડે, જેને આપણે ભ્રષ્ટાચાર કહીએ છીએ. તો કે અહીંયા છેતરપિંડી, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે, જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે. અને કોઈ પણ જગ્યાએ જાઓ તો કે નોકરી મેળવવી હોય તો એ પણ ભ્રષ્ટાચાર જોવા મળે. બરાબર? કંઈ પણ સગાઈ કાર્ય કરાવવું હોય, સરકારી કામકાજમાં આપણો હક અને અધિકાર હોવા છતાંય આપણે કે એને લાંચ રૂશ્વત આપવી પડે છે. તો કે આ સમગ્ર જનજીવનની અંદર વ્યાપકપણે જોવા મળે છે. કેટલાક લોકો કે અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ અને સત્તા વગેરેનો ઉપયોગ કરી અને ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે, જે સમાજનું મોટામાં મોટું કલંક અથવા દૂષણ ગણાય છે. તો કે સમાજની અંદર જોઈએ કે પોતે અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ માટે કે પોતાની પદ અને સત્તાનો ઉપયોગ કરે. કોઈ નેતા હોય ધારો કે એની જોડે આ બધી કાર્ય કરાવો તો એને પણ પૈસા આપવા પડે. બરાબર? તો કે એનું જે પદ છે અથવા તો કોઈ પણ અધિકારી હોય તો કે એની સત્તા અને પદનો ઉપયોગ કરી અને શું કરે છે? ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે, અને જે કે સમાજની અંદર મોટામાં મોટું દૂષણ ગણાય છે. હવે ભ્રષ્ટાચારની અસરો. તો કે ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતથી આપણને ઘણી બધી અસરો જોવા મળે. તો પહેલું કે માનવ અધિકારોનો ભંગ થાય. કઈ અસર થાય? તો કે માનવ અધિકારોનો ભંગ થાય. એમાં કે દેશ રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે. તો કે દેશનો વિકાસ પણ થાય નહીં. નૈતિક મૂલ્યનો આશ થાય છે. નૈતિક મૂલ્યો પણ જળવાય નહીં. મોંઘવારીને પોષણ મળે, એટલે કે મોંઘવારી પણ એના કારણે વધતી છે. કંઈ કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે અને સદાવાદ પોસાય છે. તો કાયદા કાનૂનનો આપણને વિશ્વાસ રહે નહીં અને જે સત્તા હોય એને કે પ્રોત્સાહન આપવામાં આવે અને માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. તો લોકોની અંદર સરકાર તરફ જે વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય એ ઓછી થાય છે. તો કે આને દૂર કરવા માટે કયો ઉપાય? તો કે ભ્રષ્ટાચાર અને દૂષણને દૂર કરવા 1988 ની અંદર ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ઈસવીસન 1988 ની અંદર ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલ છે, જે 1964 ની અંદર લાંચ રૂશ્વત બ્યુરો ની સ્થાપના કરી છે, કે એની રચના કરી છે, કે આના દ્વારા કોઈ પણ ભ્રષ્ટાચાર થતો હોય તો કે આની અંદર તમે રજૂઆત કરી શકો. જે લાંચ રૂશ્વત બ્યુરોની ઓફિસ હોય ત્યાં તમે એની
જાણ કરી શકો છો કે ત્યાં કે ભ્રષ્ટાચારની તપાસ કરે અને નાગરિકોને આ સમસ્યાનો ઉકેલ માટેનું માર્ગદર્શન આપે છે. તો કે આપણે છીએ એક સંદેશ લાંચ લેવી કે લાંચ આપવી એ બંને બાબત ગુનો બને છે. આપણે લાંચ આપીએ એ પણ ગુનો ગણાય, લેનાર પણ ગુનો ગણાય છે. આટલું જાણો કે ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત નાબૂદ કરવા માટે જે કાયદાઓ છે એને કે જે ઓફિસ હોય લાંચ રૂશ્વત બ્યુરોની ઓફિસ કઈ જગ્યાએ છે તો કે અમદાવાદની અંદર સાઈબાગની અંદર નિયામક શ્રી લાંચ વિરોધી બ્યુરો બંગલા નંબર 11 ડફનાળા સાઈબાગ અમદાવાદ ખાતે કે આવેલી છે. તો આની અંદર આપણે કે ભ્રષ્ટાચાર વિશે કે આપણે એની અંદર રજૂઆત કરી શકીએ છીએ તો કે ત્યાં એની તપાસ કરવામાં આવે છે. હવે છે બેકારી. બેકારી અથવા બેરોજગારી. બેકારી કોને કહી શકાય? બરાબર. તો કે જે લોકો ધારો કે શિક્ષણની જ વાત કરીએ આપણે કે જે લોકો બીએડ ને જે નોકરી માટે જે લાયકાત હોય એ મેળવેલી હોય પણ એમને નોકરી ન મળતી હોય એને આપણે બેકારી કહી શકીએ. કારણ કે ભરતીની જગ્યા હોય, શિક્ષકોની ભરતીની જગ્યા 13,000 બરાબર. ભરતી માટેની ચલો કે શિક્ષકોની ભરતીની જગ્યા પડી 13,000 સામે જગ્યાઓ આટલી જ છે સરકારની બરાબર. પણ એમાં ઉમેદવારો કેટલા છે? ઉમેદવારોની સંખ્યા તો કે ઉમેદવારો ઘણા બધા છે કારણ કે 1.5 લાખ છે. કેટલા છે? અહીંયા આપણે જોઈએ શિક્ષણની અંદર જોઈએ કે 13,000 શિક્ષકોની ભરતી પડી છે બરાબર. સરકાર તરફથી જગ્યા કેટલી છે? 13,000 બરાબર. એમાં ઉમેદવારોની સંખ્યા કેટલી છે? ધારો કે ઉમેદવારોની સંખ્યા છે અહીંયા 1.5 લાખ બરાબર. કેટલી છે? 1.5 લાખ. તો કે અહીંયા જોઈએ આપણે તો કે બીજા જે છે 13,000 બરાબર. તો બીજા બધા શું બનશે? બેકાર. એટલે 1,37,000 લોકો છે શું બનશે? બેકાર. બાકી 13,000 ને નોકરી આવશે. તો આ શું ગણાય? બેકારી. શું ગણાય? બેકારી. તો કે આ રીતે આજના આપણે વૈજ્ઞાનિક યુગની અંદર અધર ટેકનોલોજીની અંદર પણ બેકારીનો વધારો થયો છે. જેમ કે આપણે કોમ્પ્યુટરાઇઝ કાર્ય પ્રણાલીથી પણ સારી ગુણવત્તાવાળું કામ ઝડપી બન્યું છે. આમ માનવીનું કામ યંત્રોએ ઉપાડી લેતા બેકારી વધી છે. તો કે આપણે અદ્યતન ટેકનોલોજીના કારણે કે જે કામ લોકો કરતા હતા એ કામ કરતા મશીનરીથી કે કાર્ય કરવામાં આવે છે. ખેતીની અંદર જોઈએ તો કે યાંત્રીકરણ કે નવા યંત્રોથી દ્વારા કે ખેત મજૂરો માટે રોજીરોટીનો પણ પ્રશ્ન બન્યો છે. તેઓ કામની શોધમાં શહેર તરફ પણ વળ્યા છે જેથી ગામડાઓ તૂટતા જાય છે. શિક્ષણનો કે વ્યાપ વધ્યો છે પણ નોકરી કે રોજગારીની તકો પૂરી ન મળતા અથવા ન સર્જાતા પણ બેકારીનું પ્રમાણ વધે છે અને શહેરોમાં વસ્તી ગીતતા વધતી જાય છે. તેથી કે પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિશે પ્રશ્નો પણ ઊભા થાય છે. આના કારણે કે વસ્તી ગીતતાના કારણે પણ પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર આ બધાની અંદર પણ સમસ્યા ઊભી થાય છે અને ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટીની અંદર વસતા કે જે અસામાજિક પ્રવૃત્તિઓ જે કે બાળમજૂરી છે, નશાકારક ચીજોનું સેવન છે, માનસિક તાણ છે વગેરેની સમસ્યાઓ પણ ઝડપી વધી રહી છે. તો કે બેકાર બનતા લોકો શું કરશે તો કે બાળમજૂરી બીજા એમના નાના બાળકો એમના જોડે પાસેથી બાળમજૂરી પણ કરાવે, પછી નશાકારક ચીજોનું સેવન પણ કરે માનસિક તાણના કારણે. તો કે આ બધી સમસ્યાઓ પણ ઝડપથી વધી રહી છે અને 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે કે જેમની ઉંમર 18 વર્ષ થાય છે એમને લોકોને રોજગાર મળતો નથી એવા લોકો શું કહેવાય છે? બેરોજગાર કહી શકાય છે. આપણે તે જોઈએ કે યુએસએ અમેરિકાઓને એની અંદર કેવું કે બાળક ભણતું પણ હોય કોલેજની અંદર અને બાજુમાં સર્વિસ પણ કરતું હોય. તો કે અહીંયા કે આપણે જોઈએ કે 18 વર્ષથી ઉપરના જે લોકો કે કમાતા હોતા નથી બધા જ લોકો કે બેરોજગાર કહી શકાય છે. હવે એનો ઉપાય શું છે? તો કે એનો ઉપાય શું છે? આ સમસ્યાના નિવારણ માટે કે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ જે કે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. જે રીતે ખાસ આવાસ યોજના કે સરકાર તરફથી મકાન પણ બનાવવામાં આવે, એમાં મફત શિક્ષણ હોય, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, તબીબી
સેવાઓ, મોબાઈલ વાહન સેવાઓ, ગૃહ ઉદ્યોગો અને હસ્તકલા આપવા માટે લોન સુવિધા સરકાર તરફથી કોઈ પણ તમારે વાહન લેવું હોય તો પણ તમને લોન મળે, કોઈ પણ ઉદ્યોગ સ્થાપવો હોય તો પણ લોન મળે. તો કે આવી લોન સુવિધાઓ અને પોષણયુક્ત આહાર જેવી પ્રાથમિક જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવે છે. તો કે આ બધા કાર્યો કરી અને સરકાર કે બેકારીને દૂર કરવાના પ્રયાસો કરે છે. આપણે જાણીએ કે ગામડાની અંદર ખેડૂતોને ખેતી અને પશુપાલનના વિકાસ માટે પણ ઓછા દરની લોન અને સહાય પણ આપવામાં આવે છે, જેથી કે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જોવા મળે છે, જેથી ખેતી અને પશુપાલન દ્વારા મળતું ઉત્પાદન વધે છે. તો એના દ્વારા પણ સરકારે કે લોન અને એની અંદર સુવિધાઓ આપવામાં આવે છે. હવે છે આતંકવાદ. આતંકવાદની અંદર જોઈએ કે આપણે આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદ એ કેવી છે? વૈશ્વિક સમસ્યા, આખા વિશ્વની સમસ્યા ગણાય છે. એટલે કે ભારત દેશની છે નહીં. આ બધી સમસ્યાઓ કે ભારતનો ભ્રષ્ટાચાર, બેકાર, ગરીબી, બરાબર. પણ એ આતંકવાદ શું છે? એ વૈશ્વિક સમસ્યા છે કે આતંકવાદી પ્રવૃત્તિ એ રાષ્ટ્રની પ્રગતિની અંદર અવરોધક છે કે જેની અંદર શાંતિ, અમન, ભાઈચારો અને દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવા વાળી એક હલકી મનોવૃત્તિની પ્રક્રિયા છે. આતંકવાદ એટલે શું? તો કે આતંકવાદ એ દેશની અથવા રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધક છે, જેમાં દેશની શાંતિ, અમન, ભાઈચારો અને દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવા વાળી હલકી મનોવૃત્તિની પ્રક્રિયા છે. આતંકવાદ એ મોટે ભાગે કેવી છે? હિંસા અને ધૃણા ફેલાવવા વાળી. આતંકવાદ કેવો હોય? હિંસા અને ધૃણા એટલે ભય પેદા કરવામાં આવે છે. ધૃણા ફેલાવી અને લોકોની અંદર ભય પેદા કરવામાં આવે છે, ડર. તો કે આતંકવાદીનો ઉદ્દેશ કદાપી પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી. આતંકવાદીનો કોઈ સારો ઉદ્દેશ હોતો નથી. મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું આ એક જંગલી કૃત્ય છે. કેટલાક થોડાક માણસો કે એક આયોજન એવું કરે કે ધારો કે બોમ્બ છે, બોમ્બ ચલો એક વિસ્તારમાં મૂકે તો 100 જણ માણસો હોય જાય, એક બોમ્બ છે, બરાબર. તો કે આવા એક મુઠ્ઠીભર માણસો કે થોડાક લોકો કે એવું આયોજન, એવું એક જંગલી કૃત્ય કરે છે કે જેમાં બળજબરી, ધાક ધમકી અને હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે. આવું કૃત્ય કોઈ પણ સરકાર સમક્ષ કેવું બને છે? પડકારરૂપ બને છે. આવું કૃત્ય છે એ સરકારને એક મોટી સમસ્યા ગણાય છે. આતંકવાદ એ બળ પ્રયોગનું હાથવગું સાધન છે, તેથી કોઈ પણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે. જેમાં આપણે જોઈએ કે ભૂતકાળની અંદર સંસદ ઉપર થયેલો હુમલો, મુંબઈની અંદર હોટલ તાજ ઉપર થયેલો હુમલો, મુંબઈની અંદર બોમ્બ બ્લાસ્ટ અને અક્ષરધામ ઉપર થયેલો હુમલો, આ બધા જ કે આપણે જોઈએ કે આતંકવાદની સમસ્યાઓ હતી. તો કે આતંકવાદ કોઈ કે સગાવાદ લડતો નથી. આતંકવાદના કોઈ સગું વાલું, કોઈ ભાષા કે ધર્મ હોતો નથી. ફક્ત ને ફક્ત એમના મનમાં શું હોય? વેર ભાવને લક્ષમાં રાખવામાં આવે છે. આતંકવાદીને કોઈ દયા, ભાવ, પ્રેમ કશું જ હોય નહીં. હવે એનો ઉપાય શું છે? તો કે આતંકવાદનો સામનો કરવા માટે આપણે હિંમત અને દક્ષતા કેળવી અને મક્કમ બનવો પડશે. તેમજ ગુપ્તચર એટલે કે જાસૂસી તંત્ર હોય એ તંત્રને આપણે વધુ કાર્યરત રાખવું પડશે. સુરક્ષા દળોને કે જરૂરી સહકાર આપવાની જાગૃતતા કેળવવી પડશે. આમ જનતાની મુસાફરી કે જાહેર સ્થળોના મેળાવડામાં ચિત્તા રહેવું અને ખોટી જાહેરાતોથી કે અફવાઓથી દૂર રહેવું જોઈએ. કારણ કે આપણે શું કરીએ કે આતંકવાદી પકડવાના છે, પરંતુ કે કોઈ પણ જગ્યાએ લાગ્યું કે ભાઈ અહીંયા બોમ્બ મૂકે તો કે ત્યાં શાંતિથી આપણી ચેતનતાથી કે મુસાફરી કે કોઈ પણ જાહેર સ્થળો હોય અથવા કોઈ ભીડવાળા સ્થળો હોય તો કે ત્યાં ચેતતા રહેવું જોઈએ. આપણને કોઈ એવું લાગે તો તરત આપણે કે પોલીસનો કે આપણે સંપર્ક કરવો જોઈએ. સીસીટીવી કેમેરા અને મેટલ ડિટેક્ટર જેવા આધુનિક ઉપકરણોથી સુરક્ષા દળોને સજ્જ કરવા જોઈએ. તો કે આ ઉપરાંત પણ ભારતમાં જોઈએ કે ઘણી બધી જગ્યાએ બ્રિટિશતા, સાંપ્રદાયિકતા, પ્રદેશવાદ, ભાષાવાદ, સીમાવર્તી સમસ્યાઓ અને કુદરતી આપત્તિઓનો બાદનું પુનર્વસનને વ્યવસ્થાપન કરવાની વગેરે બાબતો સરકારની પડકારરૂપ સમસ્યા છે. અને આપણે જે વિગતે અભ્યાસ કર્યો અને એના
ઉપાયો પણ આપણે એના વિશે જાણ્યા. અહીંયા આજે આપણે પાઠની સમજૂતી પૂરી થાય છે. નમસ્કાર. મોટા પ્રશ્ન સમજૂતી એમાં પ્રશ્ન 1, આતંકવાદની અસરો જણાવો. તો કે આતંકવાદની અસરો કઈ રીતે? તો કે આતંકવાદી શું છે? હિંસા કે ધૂણા ફેલાવે અને લોકોની અંદર ભય પેદા કરે છે. આતંકવાદની અસરો લોકો પર શું થાય? તો કે લોકો છે એ હિંસા અને ધૂણા ફેલાવે અને લોકોની અંદર ભય પેદા કરવામાં આવે છે. લોકો કે સતત ભયના આધારથી એમ કે આતંકવાદ આધાર છે અને આતંકવાદથી જે તે પ્રદેશની અંદર વેપાર ધંધાનો પણ વિકાસ નોંધાય છે. આતંકવાદથી દેશની અંદર કે લોકોમાં જે જોઈએ એ દેશની અંદર કે માદક દ્રવ્યોની હેરાફેરી કરે છે. તેથી દેશની અંદર કાળું નાણું પણ ઠલવાય છે અને કેટલાક આતંકવાદી સંગઠનો જે શ્રીમંત વેપારીઓ હોય એમને પાસેથી પણ નાણાં પડાવે છે અને બોમ્બ વિસ્ફોટથી સરકારી બાંધકામો વગેરે કે કરોડો રૂપિયાનું કે નુકસાન થાય છે. આ બધા બાંધકામોના પુનર્નિર્માણ કે સમારકામ પણ સરકારમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ધારો કે ચલો અક્ષરધામ, બરાબર, તો સરકારે કોઈ પણ આવા બાંધકામ હોય તો કે બોમ્બ વિસ્ફોટથી એની અંદર કરોડો રૂપિયાનું નુકસાન થાય અને એ બાંધકામના પુનર્નિર્માણ કે રિપેરિંગ કરવા માટે પણ સરકારે કરોડો રૂપિયા ફરીથી આપવા પડે છે. આતંકવાદીઓની પ્રવૃત્તિઓ સરકાર માટે પડકારરૂપ ગણાય છે. તો કે આ બધી પ્રવૃત્તિઓ સરકાર માટે એક મોટી સમસ્યા ગણાય છે. બીજું છે કે આતંકવાદના લક્ષણો જણાવો. તો કે આતંકવાદ એ કેવી સમસ્યા છે? વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદ એ થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું ભયજનક હિંસક કૃત્ય છે. આતંકવાદ કેવું છે? તે કે થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજન અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું ભયજનક હિંસક કૃત્ય છે. તે કે શાંતિ, અમન અને ભાઈચારામાં અને દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવા વાળી હલકી મનોવૃત્તિની પ્રક્રિયા ગણાય છે. એ લોકોની અંદર કે મોટાભાગે હિંસા અને ધૂણા ફેલાવી અને ભય ઉત્પન્ન કરે છે. આતંકવાદીનો ઉદ્દેશ કદાપી કે પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી. આતંકવાદ કોઈ પણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે. તે રાષ્ટ્રની પ્રગતિમાં પણ અવરોધક છે. તે બળ પ્રયોગનો હાથ એક હથિયાર છે. આતંકવાદથી કોઈ પણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે ભૂતકાળની અંદર જોઈએ કે સંસદ ઉપર પણ હુમલો થયેલો છે, હોટલ તાજ ઉપર, મુંબઈની અંદર બોમ્બ બ્લાસ્ટ, ગાંધીનગરની અંદર અક્ષરધામ પર હુમલો. તો કે આ રીતે કે એને આતંકવાદી કૃત્યો કે કરવામાં આવે છે. આતંકવાદીને કોઈ સમૂહ હોતો નથી કે એમની અંદર કોઈ ભાષા કે ધર્મ પણ હોતો નથી. એમને ફક્ત એટલો વેરભાવ જ હોય છે. તે વિકાસને અવરોધતું એક ઘાતકી કૃત્ય ગણાય છે. આતંકવાદથી પોતાના અંદર માગણી પૂરી કરાવવાના હેતુથી પ્રશાસન પર માનસિક દબાણ લાવવા હિંસક આચરે છે. તો કે આતંકવાદની જે માગણી પૂરી ન કરી તો કે પ્રશાસન ઉપર માનસિક દબાણ લાવવામાં આવે છે અને હિંસા આચરે છે. હવે છે આતંકવાદથી બચવાના ઉપાયો. તો કે આતંકવાદથી આપણે ગભરાટ રાખ્યા વિના નાગરિકોને હિંમત અને દક્ષતા રાખી અને પોતપોતાના કામોમાં વ્યસ્ત રહેવું જોઈએ. રાષ્ટ્રની સુરક્ષા અને મજબૂત બનાવી એ માટે સૈનિકો અને પોલીસોની સજ્જતા સંગીન બનાવવી જોઈએ. બીજું સીસીટીવી કેમેરા અને મેટલ ડિટેક્ટર જેવી આધુનિક ઉપકરણોથી સુરક્ષા દળોને સજ્જ બનાવવા જોઈએ. દેશની અંદર ગુપ્તચર અને જાસૂસી તંત્ર પણ વધુ કાર્યરત બનાવવું જોઈએ. લોકોએ કે સુરક્ષા દળોને સહકાર આપવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. આમ જનતાએ કે લોકોએ કે મુસાફરી કે જાહેર સ્થળોએ કે મેળાવડાની અંદર ચેતતા રહેવું જોઈએ કે ખોટી જાહેરાતો કે અફવાઓથી દૂર રહેવું જોઈએ. આતંકવાદ સામે કે લોકજાગૃતિ કેળવવા આતંકવાદ વિરોધ દિનની ઉજવણી કરવી જોઈએ. ભારતમાં 21મી મે, ક્યારે? 21મી મે આતંકવાદ વિરોધ દિવસ ગણાય છે. કે ત્યારે આતંકવાદ વિરોધી દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને આતંકવાદ વિરોધી દિન તરીકે ઉજવીએ
છીએ તો કે દેશની અંદર દગાખોરી, માદક દ્રવ્યોની હેરાફેરી અને વેપાર તથા ઘાતક શસ્ત્રોનું વેપાર જેવી પ્રવૃત્તિઓ પર નાગરિકોને ચાંપતી નજર રાખવી જોઈએ અને આ પ્રવૃત્તિઓની જાણ તરત જ પોલીસ તંત્રને આપવી જોઈએ. આતંકવાદી પ્રવૃત્તિઓની સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે અવરોધક છે. તે રાષ્ટ્રના હિતોને નુકસાન પહોંચાડે છે અને આ પ્રકારની સમજ આપીને દેશના યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિથી દૂર રાખવાના પ્રયાસો કરવા જોઈએ. તો આજે અહીંયા આપણે આ પ્રશ્નોની સમજૂતી પૂરી થાય છે. અહીંયા આજે આપણે પાઠ પૂરો થાય છે. નોટની અંદર મોટા પ્રશ્નો લખવાના રહેશે, જ્યારે સ્વાધ્યાય પોથીની અંદર વિકલ્પો, ખાલી જગ્યા એ ટૂંકો સુધી લખવાનું રહેશે.